નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નાસિકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવની કરાવશે શરૂઆત। 12,700 કરોડ રૂપિયાના વિકાસ કામોની આપશે ભેટ। તો મુંબઈના દરિયામાં બનેલા સૌથી મોટા સી વે બ્રિજ અટલ સેતુનું પણ કરશે ઉદ્ઘાટન। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે થશે સમાપન। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સમાપન સત્રને કરશે સંબોધિત। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત વિકસિત ભારતમાં એમએસએમઈની ભૂમિકા પર ચર્ચા। એમએસએમઈના સેક્રેટરી સુભાષ ચંદ્ર લાલ દાસે કહ્યું, ગુણવત્તા ક્ષેત્રે ગુજરાતના એમએસએમઈ અગ્રેસર। ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સાબિત થશે ગેમ ચેન્જર। તો હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતની વૈશ્વિક ઓળખ માટે દરેક ગુજરાતીએ કરી મહેનત। વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતમાં મહારોકાણ। વિશ્વની અગ્રણી સિમટેક કંપની સાણંદમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ। વાઇબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર અને કોરિયન કંપની સિમટેક વચ્ચે થયા એમઓયુ। 2024ના દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં થશે ઉત્પાદન। અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો ઓડિયો સંદેશ। કહ્યું, ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ। આજથી 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન શરૂ કરવાની કરી જાહેરાત। રાતા સાગરમાં જહાજો પર હુમલાની ઘટના બાદ અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના ઠેકાણા પર કર્યા હવાઈ હુમલા। રાજધાની સના સહિત અનેક શહેરોને બનાવ્યા નિશાન। ઠંડા પવનોના કારણે ઉત્તર ભારતમાં 3 દિવસ સુધી ઠંડીથી નહીં મળે રાહત। તો ગુજરાતમાં 2 દિવસ ઠંડીનું જોર ઘટશે। સંક્રાંતથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ। સેન્સેક્સ 72,000ને પાર। આઈટી સેક્ટર્સમાં ઉછાળો। ઇન્ફોસિસમાં 5%, જ્યારે ટીસીએસમાં 2%ની મજબૂતી। અને પહેલી ટી20 મેચમાં અફઘાનિસ્તાન સામે ભારતની જીત। શિવમ દુબેએ ફટકારી અડધી સદી। 3 મેચની સિરીઝમાં ભારત અફઘાનિસ્તાન સામે 1-0થી આગળ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ પીએમ મોદી અટલ બિહારી વાજપેયી સેવરી નહવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન પણ કરશે। અને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાસિક પહોંચી ચૂક્યા છે। 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલો આ 6 લેનનો પુલ છે, જે લગભગ 21 કિલોમીટર લાંબો છે। આપ જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, નાસિકમાં પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે, અભિવાદન ઝીલી રહ્યા છે। લગભગ 21 કિલોમીટર આ લાંબો બ્રિજ છે, જે 16.5 કિલોમીટર સમુદ્ર ઉપર અને 5.5 કિલોમીટર જમીન પર બાંધવામાં આવ્યો છે। આ સમુદ્ર પર બનેલો ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ છે અને આનાથી મુંબઈથી પુણે, ગોવા અને દક્ષિણ ભારતને ઝડપી કનેક્ટિવિટી મળશે। આ બ્રિજનું માનનીય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। અત્યારે તેઓ નાસિક પહોંચી ચૂક્યા છે। આ પછી પીએમ મોદી નવી મુંબઈમાં એક જાહેર સભાને પણ સંબોધશે। ત્યાં તેઓ અટલ સેતુને રાષ્ટ્રને સમર્પિત કરશે અને 12,700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ પણ કરશે, જેનું જીવંત પ્રસારણ જ્યાં પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે તેનું જીવંત પ્રસારણ અત્યારે આપ નિહાળી રહ્યા છો। फिलहाल नासिक पहुंचे हैं प्रधानमंत्री नरेंद्र मोदी।
और ये इस वक्त की तस्वीरें रोड शो के दौरान जो लोगों का हुजूम है वो यहाँ पर उमड़ता हुआ नजर आया। મહારાષ્ટ્રના નાસિકમાં પ્રધાનમંત્રીનું प्रधानमंत्री આગમન नरेंद्र मोदी થયેલું को છે। देखने के लिए આજે જે બ્રિજનું प्रधानमंत्री ઉદ્ઘાટन महाराष्ट्र में થવાનું છે करीब 30,500 અટલ करोड़ બ્રિજ, रुपए से જેનાથી अधिक की लागत મુંબઈથી की कई પુણે, विकास ગોવા અને परियोजनाओं દક્ષિણ का ભારતને उद्घाटन ખૂબ करेंगे, જ राष्ट्र को ઝડપી समर्पित કનેક્ટિવિટી करेंगे, મળશે। आधारशिला रखेंगे। और इससे पहले की अगर बात की जाए, नासिक में 27वें राष्ट्रीय युवा महोत्सव का उद्घाटन करेंगे और काफ़ी संख्या में जो युवा हैं वो यहाँ देखे जा सकते हैं। सड़क के अगर दोनों छोर की अगर बात की जाए, किस तरीके से प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए वो वहाँ पहुँचे। साथ ही प्रधानमंत्री भी यहाँ आप देख सकते हैं, इन तस्वीरों में हाथ हिलाकर प्रधानमंत्री ने इन सभी का अभिवादन स्वीकार किया, जो कि एक झलक देखना चाहते थे। प्रधानमंत्री की पुष्प वर्षा उन पे कर रहे थे। स्वागत बड़े जोर शोर से और धूमधाम से इन तस्वीरों में आप देख सकते हैं। जब जनप्रिय नेता ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે છેલ્લો દિવસ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સમાપન સત્રને સંબોધશે। તો ગઈકાલે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંબોધન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વાઇબ્રન્ટ સમિટમાં ભવિષ્ય માટે વર્કફોર્સનું નિર્માણ, ઉદ્યોગ માટે વિકાસ 4.0 પર સેમિનારને સંબોધિત કર્યું। તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં સ્ટાર્ટઅપ્સમાં જબરજસ્ત વૃદ્ધિ થઈ છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે। 270 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને 2026માં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા સુધી દોડશે। વાઇબ્રન્ટ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેક હોલ્ડર્સ માટે ગુજરાત મોકાનું સ્થાન બની ગયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરનું હેડક્વાર્ટર અમદાવાદને આપ્યું છે। આ સંસ્થા સિંગલ વિન્ડો, ઇન્ડિપેન્ડન્ટ અને ઓટોનોમસ નોડલ એજન્સી તરીકે કામ કરી રહી છે। તેમણે કહ્યું કે સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે રાજ્ય સરકાર અને ઇનસ્પેસ વચ્ચે MOU થયા છે। બોપલમાં ઇનસ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે। ઇનસ્પેસ સંસ્થા સ્પેસ ટેકનોલોજીને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે। ઇસરોના ચેરમેન S સોમનાથે જણાવ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રગતિનો હેતુ રાષ્ટ્રની લાંબા ગાળાની સમૃદ્ધિ માટે છે। અને સ્પેસ સેક્ટર પર ફોકસ છે। સ્પેસ સૌથી ગૂઢ, ગહન અને ગતિશીલ વિજ્ઞાન છે। અવનવું મળવાની સતત નવી શોધ થવાની સંભાવના સૌથી વધુ અવકાશમાં રહેલી છે। એક સમયે અવકાશ વિજ્ઞાનમાં સૌથી વધુ જ્ઞાન વૈભવ ધરાવતું ભારત હવે સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રીમ સ્થાન હાંસલ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે। હ્યુમન ઇન સ્પેસ રેસ નહીં, પરંતુ સ્પેસ ફોર હ્યુમન કાઇન્ડની આગવી નીતિ વડાપ્રધાનશ્રીએ આપી છે। So this whole canvas is now open for us in Department of Space, ISRO, to work towards R&D, technology development and partnership. I think this is the whole point. Now we are working on how do we really convert this vision of Honorable Prime Minister into reality. And this discussion is happening across Department of Space institutions, ISRO, INSIL, NS in Space, industries. And right now, with the top level discussion, it will come down to percolate to each one of you. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરમાં સહભાગી થયા। આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશનના 3 મુખ્ય આધારથી ગુજરાત સસ્ટેનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે। રિન્યુએબલ ઉર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં
ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમીની તરફ આગળ વધવું એ ગુજરાતનો ધ્યેય છે. મુખ્યમંત્રી કચ્છના ખાવડામાં નિર્માણાધીન રિન્યુએબલ એનર્જી પાર્કનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે 30 ગીગાવોટનો સોલર એન્ડ વિન્ડ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક છે. આ એનર્જી પાર્ક લગભગ વર્ષ 2025 સુધીમાં કાર્યાન્વિત થઈ જશે. દેશની કુલ રિન્યુએબલ એનર્જીની કેપેસિટીમાં રાજ્યનું યોગદાન 16% જેટલું છે અને આ દરમિયાન રાજ્યમાં વિવિધ સ્થળે 6,675 મેગાવોટના પુનઃપ્રાપ્ય ઉર્જા પાર્ક સ્થાપવા ₹20,080 કરોડના GSECL સાથે સમજૂતી કરાર થયા છે. બીજી બાજુ 2.5 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા માટે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ અને 400 મેગાવોટ સોલર પાર્ક સ્થાપવા સોલર ડાયરેક્ટ એનર્જી ઇન્ડિયા સાથે ₹17,200ના તો ઓપેરા એનર્જી સાથે રાજ્યના વિવિધ સ્થળોએ 500 મેગાવોટના પાર્ક સ્થાપવા ₹5,000 કરોડના અને ધોલેરામાં 2.8 ગીગાવોટ પ્લાન્ટ માટે ₹3,800 કરોડના સમજૂતી કરાર થયા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ માટે ગુજરાતનો રોડમેપ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે AI, IT, બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે. બીજી બાજુ ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોડક્શન એન્ડ ટેસ્ટિંગ સાઇટ સાણંદમાં બની રહી છે. ત્યારે આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે અને આ દરમિયાન સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિમટેક વચ્ચે MOU પણ થયા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ અહેડ ટુ 2047 સેમિનાર યોજાયો. સેમિનારમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ઇલેક્ટ્રિક વ્હીકલના ક્ષેત્રના ઉદ્યોગકારો, રોકાણકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે ઉદ્યોગકારો માંડલ, બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં EV ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારે સિમલેટ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે. આ પરિસંવાદમાં ટોયોટા ક્લિસ્કર લિમિટેડના કન્ટ્રી હેડ વિક્રમ ગુલાટીએ EV ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ અંગે જણાવ્યું હતું કે હજુ આ ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે, જેથી અમુક કમ્પોનન્ટ્સ અને જરૂરી ચીજોનો લોકલાઇઝ કરવી જરૂરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓ અમદાવાદના સાબરમતી ખાતે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ગયા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે 2014 પછી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ લગભગ 89% જેટલું પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટમાં રેલવે મંત્રીએ ઇન્ડિયન રેલવેઝ પેવેલિયનની મુલાકાત પણ લીધી હતી. આ પેવેલિયન અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનની થીમ પર આધારિત છે અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા, જ્યાં અશ્વિની વૈષ્ણવે ઇમર્સિવ કન્ટેન્ટ ક્રિએટિવ પેનલ દ્વારા પ્રદર્શિત ઇન્ફોગ્રાફિક્સ, ચિનાબ અને અંજની રેલવે બ્રિજના પ્રદર્શન તેમજ ચાલતી ટ્રેનોના મોડલનું નિરીક્ષણ કર્યું. ट्रैक का काम चल रहा है, ब्रिजेस अभी मैंने देखा 5 तो पूरे कंप्लीट हो चुके हैं, बाकी ब्रिजेस पे भी बहुत अच्छा काम चल रहा है. टर्मिनल्स बन गए, स्टेशंस का 3rd लेवल 3rd फ्लोर तक पहुंच गया है काम कई जगह. और जो अंडर सी टनल बन रही है मुंबई से ठाणे के बीच में समुद्र के नीचे से, उस टनल का काम भी आरंभ हो गया है. BKC में जो टर्मिनल स्टेशन है और साबरमती में टर्मिनल स्टेशन है, दोनों के दोनों पे ऊपर अच्छा काम. तो हर तरीके से बुलेट ट्रेन का प्रोग्रेस बहुत अच्छा है. अयोध्या जी में 5 स्टेशन है, पाँचों के पाँचों स्टेशंस को डेवलप कर रहे हैं कैपेसिटी बढ़ाने के लिए. प्लस जो लखनऊ से लाइन आ रही है उसको डबलिंग किया है और टुवर्ड्स वाराणसी जो लाइन जा रही है उसको भी डबल कर रहे हैं. और प्रयागराज से जो लाइन आएगी और गोरखपुर से जो लाइन आएगी, टोटल अयोध्या जी में 4 तरफ से लाइन्स हैं. तो इन सब की कैपेसिटी बढ़ाई जा रही है. वंदे भारत स्लीपर की बहुत अच्छी प्रोग्रेस है और जो मार्च तक आने का इसका टारगेट है
करीब we are meeting that target. Very soon we should see the first Vande Bharat sleeper rollout. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક. Come on boys, let's go practice. અરે ઉભો રે યાર, મારા બેંક એકાઉન્ટમાં ખોટી એન્ટ્રીનો પ્રોબ્લેમ છે. તો બેંકમાં ફરિયાદ નોંધાવ ને. બેંકને લખીને 1 મહિનો થઈ ગયો, પણ તેઓ ગુગલી પર ગુગલી નાખી રહ્યા છે. તો આરબીઆઈ ના બેંકિંગ લોકપાલને આની જાણ કર. તો હું સમજાવું છું. જેમ ક્રિકેટમાં થર્ડ અમ્પાયર, એમ જ આરબીઆઈ નો બેંકિંગ ઓમ્બડ્સમેન. આરબીઆઈ કહે છે, જો બેંક તમારી ફરિયાદનો ઉકેલ 1 મહિનામાં ના લાવે તો તમે આરબીઆઈ ની કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આ છે આરબીઆઈ નો તમારી ફરિયાદ ઉકેલવા માટેનો સરળ માર્ગ, એ પણ મફત. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. ગાંધીનગરમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત એમએસએમઈ કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં વિકસિત ભારતમાં એમએસએમઈની ભૂમિકા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્ર સરકારના એમએસએમઈ વિભાગના સેક્રેટરી સુભાષચંદ્ર લાલ દાસે કહ્યું હતું કે ગુણવત્તાના ક્ષેત્રે ગુજરાતના એમએસએમઈ દેશમાં અગ્રેસર છે. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ યોજના ગ્રામ્ય વિસ્તારમાં ગેમ ચેન્જર સાબિત થશે. તો રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ રોકાણકારોને આહવાન કરતા કહ્યું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં આજે પણ રૂપિયો સુરક્ષિત છે અને ભવિષ્યમાં પણ સુરક્ષિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. एम्प्लॉयमेंट, आज 16 करोड़ एम्प्लॉयमेंट एमएसएमई सेक्टर प्रोवाइड करता है. विकसित भारत में एग्रीकल्चर के बाद सबसे बड़ा सेक्टर है एम्प्लॉयमेंट का. इन विकसित भारत एमएसएमईज आर गोइंग टू प्ले अ मोर इम्पॉर्टेंट रोल, डोमिनेंट रोल इन टर्म्स ऑफ जनरेशन ऑफ एम्प्लॉयमेंट. इट इज द एमएसएमईज, ये एमएसएमई हैं जो रेजिलियंस एंड एडेप्टेबिलिटी एनवायरनमेंट की वो लाएंगे फॉर द लार्जर कॉर्पोरेट सेक्टर्स. अभी हाल में हमने 1 लाख Z सर्टिफिकेशन क्रॉस किया है और इसमें आपको जान के और भी अधिक हर्ष होगा कि गुजरात के एमएसएमईज अभी नंबर 1 पे लीड कर रहे हैं. सो क्वालिटी के रास्ते से हमें आगे बढ़ना है और डिजिटलाइजेशन को आगे बढ़ाना है. 5 सालों में 63% प्रोजेक्ट्स बढ़ोतरी हुई है. उसी के साथ जो मार्जिन मनी है और खास तौर पे एम्प्लॉयमेंट है वो 2017 से 2022 में 63% की बढ़ोतरी हुई है. वो अपने आप में एक बहुत ही बड़ी सफलता है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में देश भर में एमएसएमई में जो बदलाव आया, वो बदलाव के माध्यम से एमएसएमई सेक्टर्स, एमएसएमई बिजनेस हाउसेस को कहीं ना कहीं एक बहुत ही बड़ा प्लेटफॉर्म उपलब्ध हुआ है. वो प्लेटफॉर्म के माध्यम से मेरे सभी एमएसएमई भाइयों के सपने साकार हो रहे हैं. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ આજે દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે, જે અંતર્ગત ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યમાં વિલુપ્ત થઈ રહેલી રમતોને પુનર્જીવિત કરવાનો છે. આ રમતોત્સવ આજથી 20 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં રાજ્યભરની 2418 શાળાઓ અને 380 કોલેજોના 5 લાખ જેટલા યુવાનો ભાગ લેશે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ખાસ કરીને ગુજરાતના સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ગુજરાતભરની હજારો સ્કૂલ અને કોલેજમાં આ આખા અઠવાડિયા દરમિયાન ટેકનોલોજીના જમાનામાં, સોશિયલ મીડિયાના જમાનામાં હાઈટેક રમતો, મોબાઈલ પર, લેપટોપ પર, ટીવી પર રમાતી રમતોમાંથી મારા રાજ્યના યુવાનો, બાળકો બહાર આવીને આપણી પારંપરિક માટી પર રમાતી રમતો, રસ્સા ખેંચ, સતોડિયું, ગિલ્લી દંડા, લીંબુ ચમચી, સંગીત ખુરશી, આવી બધી જ રમતો જોડે યુવાનોને જોડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસ થકી 5 લાખથી વધારે યુવાનો આ રમતો રમે, આપણી માટી જોડે જોડાય, માટી જોડે જોડાઈને આપણી પારંપરિક રમતો જોડે જોડાય.
મહીસાગરના લુણાવાડામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાડોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. આ અવસરે સાંસદ રતનસિંહ રાઠોડ, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ વિપુલ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનોએ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના તેમજ વિકાસકામો દર્શાવતી શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાને મળેલા વિવિધ લાભો અંગે વાતચીત કરી હતી. આવનારા દિવસોમાં મોદીની ગેરંટીનો રથ, જે ખરેખર દેશનું સ્વપ્ન વિકસિત ભારત માટે 2047માં આપણો દેશ ખૂબ વિકસિત બને અને વિશ્વમાં નામના રોશન કરે એવા શુભ આશયથી જ્યારે આવ્યો ત્યારે રથનું પણ ઉમળકાભેર હાર્દિક સ્વાગત કર્યું. વિશેષ વાતો ન કરતો આ મોદીની ગેરંટીનો રથ દરેકે દરેક જનજન સુધી, છેવાડાના વ્યક્તિ સુધી આ લાભો લે એના માટે માર્ગદર્શિત કર્યા. 2 વર્ષ પહેલાં જે અમે કાચા મકાનમાં રહેતા હતા એ મકાન 2020-21માં 1,20,000 રૂપિયા જે સહાય મળી અને 90,000ની 90 દિવસની રોજગારી એટલે કે 18,000 રૂપિયા મનરેગામાં મળ્યા. તે અંતર્ગત અત્યારે અમે કમ્પ્લીટ ધાબાવાળું મકાનમાં રહીએ છીએ. જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભ અત્યારે મોદી સરકાર જે આપી રહી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મને દર માસના ચોથા મંગળવારે પૂર્ણા શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે, જેમાંથી હું અલગ અલગ વાનગી બનાવીને ખાઉં છું, જેવી કે શીરો, પૂરી, મુઠિયા વગેરે વગેરે. તેનાથી મારું સ્વાસ્થ્ય સારું રહે છે. સરકારે અમારા માટે આ યોજના બનાવી માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડાના નડિયાદમાં ઢોલ નગારા અને જય શ્રી રામના નારા સાથે RSS અને VHPના કાર્યકરો ઘરે ઘરે આમંત્રણ પત્રિકા આપવા માટે નીકળ્યા હતા. શહેરીજનોને અપીલ કરવામાં આવી કે 22 જાન્યુઆરીના દિવસે પરિવાર સાથે પોતાના ઘરે ભગવાન રામલલ્લાનું પૂજન કરે અને ભગવાન રામને આવકારવા સાંજે ઘર બહાર દીપ પ્રાગટ્ય કરે. તો 22 તારીખે ભગવાન શ્રી રામ આટલા વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં પરત પધારે છે. અત્યાર સુધી આપણે દિવાળી મનાવતા હતા કારણ કે ત્રેતા યુગમાં ભગવાન રામ આવ્યા હતા. તો કળિયુગની આ પહેલી દિવાળી છે. ઘણા સંઘર્ષો પછી, ઘણા બલિદાનો પછી આપણને આ અવસર મળ્યો છે. તો અમે અત્યારે આજે અભિયાન કરી રહ્યા છીએ. અભિયાનનું મૂળ કારણ જ એ છે કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે મંદિર નિર્માણ થવાનું હતું ત્યારે અમે ઘરે ઘરેથી સમર્પણ લેવા માટે આવ્યા હતા અને ભારતના 5,60,000 ગામડામાંથી સમર્પણ લઈને આ મંદિર બન્યું છે. અને હવે રામ ભગવાનનું આપણને નિમંત્રણ છે. હલ્દી અક્ષત એટલે એક નિમંત્રણનું પ્રતીક છે કે આપણે બધા પરિવાર સાથે અયોધ્યાજીના દર્શન માટે જઈએ અને આ માહોલને નિહાળીએ. ખાસ કરીને આપણી જે આગામી પેઢી છે કે જે આ સંઘર્ષને જાણતી નથી, એ પેઢી આ સંઘર્ષ જાણતી થાય, આ સંઘર્ષને માણતી થાય અને હવે જે આ પરિણામ મળે છે એ પરિણામને માણતી થાય. તો એની સાથે જ અમે આ ઘરે ઘરે શ્રી રામ ભગવાનના મંદિરનો ફોટો, હલ્દી અક્ષત અને મંદિરની માહિતીનું પત્રક આપવા માટે જઈએ છીએ. અમરેલીમાં ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા ચાઇનીઝ દોરી, તુક્કલના ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા SP હિમકરસિંહે જણાવ્યું છે કે કોઈપણ વેપારી કે ગ્રાહક ચાઇનીઝ દોરી કે તુક્કલની ખરીદ વેચાણ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ઉત્તરાયણની રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરાઈ છે. અમરેલી જિલ્લામાં ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. એ કલેક્ટરશ્રીના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો કોઈ પણ વ્યક્તિ ચાઇનીઝ દોરી સાથે પકડવામાં આવશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં લેવામાં આવશે અને જે વેપારીઓ પણ ચાઇનીઝ દોરીના સંગ્રહ કરશે અથવા વેચાણ કરશે તો આવા વેપારીઓ વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હું અમરેલી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરું છું કે આ જે ચાઇનીઝ દોરી છે એના ઉપયોગ ટાળે. હવે જોઈએ રાજ્યના મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં.
દ્વારકામાં વૃજ દ્વારિકા મિલન મહોત્સવ અંતર્ગત પ્રખ્યાત યુવા કથાકાર ઇન્દ્રેશજી ઉપાધ્યાયની ભાગવતનો પ્રારંભ. આ ભાગવત સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી યોજાશે. તેમજ આગામી દિવસોમાં બાગેશ્વર ધામથી બાબા બાગેશ્વર પણ પધારશે. अपने लाला को ब्रज की याद दिलावे आए हैं, बस ब्रज को स्मरण उनको बनो रहे. ब्रजवासी को देख कर के गोविंद को ब्रज में बस वो ही भावे. ब्रजवासी बहुत प्रिय हैं ठाकुर जी को, बस इसलिए हम सब ब्रज का प्रतिनिधि लेकर के द्वारिकाधीश से मिलने के लिए आए, इसलिए ब्रज द्वारिका मिलन महोत्सव. અરવલ્લીના ધનુસરાના વડાગામ ખાતે રાજ્ય સરકારની યોજના લાભાર્થીઓને મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં આવકના દાખલા, આધાર કાર્ડમાં સુધાર, આયુષ્માન કાર્ડને લગતી પ્રજાલક્ષી કામગીરી હાથ ધરાઈ. મોટી સંખ્યામાં ગામવાસીઓ રહ્યા ઉપસ્થિત. ધનસુરા તાલુકાના આ બીજા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ધનસુરા તાલુકાના 20 ગામોનો સમાવેશ કરવામાં આવેલ અને તેમાં બહોળા પ્રમાણમાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા. અરવલ્લીમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે મોડાસા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓ ભૂતકાળમાં કરેલી ગુનાહિત પ્રવૃત્તિઓને ભૂલી ન જાય અને બીજી વાર આ ઘટનાને અંજામ ના આપે તેવા પ્રયાસો હાથ ધરાયા. આજરોજ એલસીબી પોલીસ સ્ટેશન બોલાવી અને તેમને આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતાં અટકાવવા અને તેમને યોગ્ય સુચારુ માર્ગદર્શન મળી રહે એ માટેની આજે એક મિટિંગ પણ રાખવામાં આવેલી હતી અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ એમના પોસ્ટની હદની અંદર જે આરોપીઓ છે એ આરોપીઓને લઈ અને આજે આ એક સેમિનાર પ્રકારનું આયોજન કરેલું હતું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ખેડા જિલ્લાના 8 મોટા મંદિરોને પાઠવવામાં આવ્યું આમંત્રણ. ડાકોરના દંડિયાશ્રમના મહંત વિજયદાસજી મહારાજ અને રામચોક મંદિરના મહંત જયરામદાસજી મહારાજને અલૌકિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ મળતા વ્યક્ત કરી ખુશી. ભગવાન રામની ખૂબ જ કૃપા, જીવનની અંદર સેવા અને સ્મરણ દ્વારા આ બધું શક્ય બનતું હોય છે. 14 વર્ષના વનવાસ પછી જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પરત ફર્યા હતા ત્યારે દિવાળીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, પણ આ 500 વર્ષ પછી ભગવાન રામલલ્લા જન્મભૂમિમાં બિરાજમાન થવાના છે. તો વિચાર કરીએ આપણે બધા કે આનો આનંદને આપણે શું નામ આપી શકીએ? આ મહા આનંદ છે. ભાવનગર સ્ટેટ જીએસટીના દરોડા. વટવા વિસ્તારમાં 2 મકાનોની તલાશી બાદ ડિજિટલ દસ્તાવેજો, મોબાઈલ ફોન જપ્ત. તપાસમાં અમદાવાદ, સુરત તેમજ અન્ય શહેરોમાંથી બોગસ બિલિંગનો કારોબાર કરતા હોવાનો થયો પર્દાફાશ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આટિયાવાડ પંચાયત દ્વારા કરવામાં આવ્યું ખેલોનું આયોજન. પુરુષો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, જ્યારે મહિલાઓ માટે કરાયું ટગ ઓફ વોર સ્પર્ધાનું આયોજન. મોટી સંખ્યામાં નાગરિકોએ લીધો ભાગ. नागरिकों खेल प्रत्ये जागरूकता लावाना हेतु साथ योजायो कार्यक्रम. पुरुषों के लिए क्रिकेट टूर्नामेंट अरेंज की है, महिलाओं के लिए टग ऑफ वॉर और रनिंग रेस की आयोजित किया है और इस टूर्नामेंट का और इस खेल का यही महत्व है कि हमारे प्रधानमंत्री जी हमेशा से ही खेल को और स्वास्थ्य को प्रोत्साहन करते हैं, तो उसी के तहत हमने भी इस टूर्नामेंट का आयोजन किया. सोमनाथ ट्रस्ट द्वारा राम नाम लेखन सेवानो प्रारंभ. 3.5 करोड़ राम नाम मंत्र लेखन थया संपन्न. सोमनाथ आवता श्रद्धाळुओ श्री राम मंदिर खाते सभा मंडप में बेसीने श्री राम नाम मंत्र लेखन सेवा करी. अगाऊ 1.25 करोड़ मंत्र जापनो ट्रस्ट द्वारा संकल्प के विचारवामां आव्यो हतो, परंतु जे लोकोनो उत्साह छे राम नाम मंत्र लेखन में जोड़ावानो ए जोता 3.5 करोड़ થી વધારે મંત્રો રામ નામના લેખન થશે. બોટાદ પાડિયાદ ખાતે આવી અક્ષત કળશ યાત્રા. વાજતે ગાજતે અક્ષત કળશ યાત્રાનું કરાયું સ્વાગત. ભક્તોએ અક્ષત કળશની પૂજાનો લીધો લાભ. 22 તારીખે જે મૂર્તિ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે એનો અતિ ઉત્સાહ છે. ખાલી મેં અગાઉ કીધું એમ કે ખાલી અહીંયા જગ્યામાં વિહળ પરિવારને જ નહીં પણ ભારત સિવાય બારે જ્યાં દેશમાં જ્યાં જે ખૂણે જ્યાં સનાતની હશે એ બધાને એટલો જ ઉત્સાહ છે. અને 22મીએ એક બીજી દિવાળી ઉજવવા જઈ રહ્યા છીએ. એનો સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તે પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી મારા માટે મુશ્કેલ છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આજથી તેઓ 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન કરશે. सियावर रामचंद्र की जय. मेरे प्यारे देशवासियों,
राम राम। प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण, चारों दिशाओं में राम नाम की धुन, राम भजनों की अद्भुत सौंदर्य माधुरी। हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। और अब अयोध्या में राम लला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूं, भाव विह्वल हूं। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूं। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूं। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति का अवसर है। તો અત્યારે સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.